ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચરના હિસાબોના ચેપ્ટરમાં આજનો આપણો ટોપિક છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ. ખૂબ જ સરળ છે. જેમ આપણે શેર બહાર પાડીએ છીએ સેમ એવી જ વિધિ અહીંયા ડિબેન્ચર બહાર પાડવા અંગેની પણ છે. એટલે કે એની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં કોઈ ફરક રહેતો નથી. એમાં સૌથી પહેલો ટોપિક છે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો. તો શેર બહાર પાડવામાં આવે, ડિબેન્ચર બહાર પાડવામાં આવે, બોન્ડ બહાર પાડવામાં આવે, જ્યારે જાહેર જનતા પાસેથી નાણાં મંગાવવાના હોય ઉછીના અથવા તો માલિકીની મૂડી સ્વરૂપે કે પછી બેંકમાંથી લોન લેવાની હોય, એવા કોઈ પણ અગત્યના જ્યારે કાર્યો કંપનીની અંદર કરવાના હોય ત્યારે સૌથી પહેલું કામ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવાનું હોય છે. ક્યારેય કોઈ સંચાલક પોતાની ઈચ્છા પ્રમાણે મનસ્વી રીતે અથવા પોતાને ઠીક લાગે એ રીતે એવા કાર્યો કરી શકતો નથી. એટલે બધા જ સંચાલકો છે એ સભામાં ભેગા થાય અને દરેક સંચાલકો છે એ એક નિર્ણય ઉપર આવે અને નિર્ણયના આધારે ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે. એટલે ડિબેન્ચર દ્વારા જ્યારે નાણાં આપણે પ્રાપ્ત કરવાના હોય જાહેર જનતા પાસેથી, તો એવા સમયે સૌથી પહેલા સંચાલક મંડળની સભામાં એટલે કે એની મીટિંગમાં સંચાલકો ડિબેન્ચર બહાર પાડવા અંગેનો એક ઠરાવ પસાર કરે. ઠરાવ એટલે બીજું કંઈ નહીં, એક પ્રકારનું લેખિત સ્વરૂપ કે અમે બધા જ સર્વસંમતિથી ડિબેન્ચર આટલી સંખ્યામાં, એટલે અહીંયા ઠરાવમાં શું શું હોય એ વિગતો પણ મેં દર્શાવેલી છે કે ઠરાવની અંદર દર્શાવવામાં આવે કે ડિબેન્ચરની સંખ્યા, કેટલા ડિબેન્ચર બહાર પાડવા તે, એક ડિબેન્ચરની કિંમત કઈ રહેશે એટલે ડિબેન્ચર દીઠ રકમ, પછી ડિબેન્ચર ઇશ્યુની કુલ રકમ, તો જેટલા ડિબેન્ચર બહાર પાડવામાં આવશે એના કુલ રૂપિયા કેટલા આપણે પ્રાપ્ત કરવાના છે, તો ઇશ્યુની ટોટલ રકમ, ડિબેન્ચર ઉપર વ્યાજનો દર આપણે કેટલો રાખશું તો તે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, પછી એની મુદત, તો ડિબેન્ચર કેટલા વર્ષ માટે આપણે બહાર પાડીએ છીએ તો એ ડિબેન્ચરની મુદત, અને એવી બીજી અન્ય શરતો કે એના પ્રકારને સંબંધિત હોય કે અન્ય રીતે હોય. દાખલા તરીકે ગીરો ડિબેન્ચર બહાર પાડવાના હોય તો ગીરો ડિબેન્ચર રહેશે કે નહીં રહે, કે સાદા ડિબેન્ચર રહેશે, કન્વર્ટિબલ ડિબેન્ચર હશે કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર હશે, મુદત આપી છે તો અહીંયા રિડીમેબલ ડિબેન્ચર છે, અને જો મુદત ન હોય તો એને આપણે ઇરરિડીમેબલ ડિબેન્ચર કહીએ છીએ. મતલબ કે પ્રકાર સંબંધિત કોઈ શરતો હોય તો એ શરતોનો ઉલ્લેખ પણ ઠરાવની અંદર કરવામાં આવે છે અને દરેક સંચાલકો છે એમની સહી નીચે કરવામાં આવે છે. એટલે ઠરાવ છે એ પારિત થઈ ગયો કહેવાય, પસાર થઈ ગયો કહેવાય. તો એવો ઠરાવ સૌથી પહેલા સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. બહુમતીમાં એ મંજૂરી મળે ત્યાર પછી આગળની વિધિ છે એ કરવામાં આવતી હોય છે. હવે અહીંયા માની લઈએ કે ઠરાવ આપણે પસાર થઈ ગયો, ત્યાર પછી સેબીની જોગવાઈઓનું પાલન કરવાનું છે. સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જે ભારતની અંદર તમામે તમામ શેર, ડિબેન્ચર જેવી તમામ જામીનગીરીઓ છે એના ઉપર નિયંત્રણ રાખે છે, દેખરેખ રાખે છે. તો એમની પોતાની માર્ગદર્શિકા છે, એમની સૂચનાઓ છે, એમને દર્શાવેલી શરતો છે, કાયદા છે કે નિયમ છે. આવા નિયમો કે જોગવાઈઓનું પાલન ડિબેન્ચર કે શેર બહાર પાડતી વખતે કરવાનું હોય છે. તો અહીંયા સંચાલકો વતી કંપનીનો સેક્રેટરી છે એ સેક્રેટરી સેબીની જોગવાઈઓનું પાલન બરોબર થાય એ જુએ છે, અને એના જોગવાઈઓના આધારે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરે છે તો સૌથી પહેલા જાહેર જનતાને ખબર પડવી જોઈએ કે આ કંપની ડિબેન્ચર બહાર પાડવા માંગે છે. હવે આજે મારે ડિબેન્ચર બહાર પાડી અને 1000 રૂપિયા જોઈતા હોય તો હું ઠરાવ પસાર કરી નાખું છું, પણ જેની પાસેથી મારે 1000 રૂપિયા લેવાના છે અને એને બદલામાં ડિબેન્ચરનું પ્રમાણપત્ર આપવાનું છે, તો એવા વ્યક્તિઓને તો ખબર હોવી જોઈએ કે અહીંયા ડિબેન્ચર છે આ વ્યક્તિ અમને આપવા માંગે છે. તો લોકોને કંપની ડિબેન્ચર બહાર પાડે છે એની જાણ ક્યારે થાય, જ્યારે એની જાહેરાત કરવામાં આવે. તો એવી જાહેરાતને કહેવામાં આવે છે વિજ્ઞાપન પત્ર, અને વિજ્ઞાપન પત્ર જો ન બનાવવામાં આવ્યું હોય તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન છે એને જાહેર જનતા સમક્ષ બહાર પાડવું પડે છે, જેથી જાહેર જનતા છે એટલે કે તમામ લોકો છે એ વિજ્ઞાપન પત્ર અથવા તો એના બદલાનું નિવેદન છે એની તમામ વિગતો વાંચે, અને વાંચ્યા પછી એ લોકો પોતે પોતાની સૂઝબૂઝ, આવડત
અને પોતાની અનુકૂળતા પ્રમાણે એને યોગ્ય લાગે તો એ આ કંપનીના ડિબેન્ચર ખરીદવા માટે રસ દાખવે છે. તો વિજ્ઞાપન પત્રની અંદર શું હોય તો કંપની છે એ કેટલા રૂપિયાનું ભંડોળ ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવા માંગે છે તે, ભરણું ક્યારે ખુલે છે તે, એટલે કે અરજી કરવા માટેની કઈ તારીખ પ્રથમ છે, કઈ તારીખથી અરજી તમે કરી શકશો, એટલે કે ઇશ્યુ ડેટ. ત્યાર પછી ભરણું ક્યારે બંધ થશે, એટલે કે અરજી કરવાની અંતિમ તારીખ કઈ રહેશે, તારીખ દર્શાવેલી હોય. એક ડિબેન્ચરની કિંમત કેટલી રહેશે તે દર્શાવેલું હોય. ત્યાર પછી કંપની છે એનું શેર બજારમાં લિસ્ટિંગ ક્યારે થશે એના ડિબેન્ચરનું, તો એ લિસ્ટિંગની ડેટ આપેલી હોય. આવી બધી અગત્યની જે બાબતો છે એ બાબતો વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવામાં આવે છે અને એ વિજ્ઞાપન પત્ર છે એ તમામ લોકોને બતાવવામાં આવે છે. ત્યારબાદ એ માહિતીનો અભ્યાસ કરી અને લોકો એ ડિબેન્ચર ખરીદવા માટે આગળ આવતા હોય છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે ડિબેન્ચર ખરીદવા અંગેનું અરજી પત્રક. હવે ઠરાવ પસાર થઈ ગયો, સેબીની ગાઈડલાઈનનું પાલન આપણે કરીએ છીએ અને વિજ્ઞાપન પત્ર પણ તૈયાર થઈ ગયું અથવા એના બદલાનું નિવેદન પત્ર પણ બનાવી લીધું. ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ છે કે જ્યારે ડિબેન્ચર ખરીદવા માટે લોકો આપણામાં રસ દાખવે, આપણી કંપનીની અંદર રસ દાખવે તો ત્યારે કઈ પ્રોસેસ કરવાની હોય. તો અહીંયા કોઈ પણ કાર્ય જ્યારે થાય વહીવટી તો એ હંમેશા ઓન પેપર તો હોય જ, ઓન પેપર જ હોય, લેખિતમાં જ થાય. તો જ્યારે કોઈ વ્યક્તિઓ આપણી કંપનીના ડિબેન્ચર ખરીદવા માંગે તો એ ખરીદવા માટે અરજી ફોર્મ કેવું રહેશે, એપ્લિકેશન ફોર્મ કેવા પ્રકારનું રહેશે, તો એવું અરજી ફોર્મ, અરજી પત્રક એ તૈયાર કરવું પડે. તો અહીંયા ત્રીજો મુદ્દો છે કે ડિબેન્ચર ખરીદવા માટેનું અરજી પત્રક તૈયાર કરવું, જેમાં એ અરજી પત્રક ભરી અને જે લોકો ડિબેન્ચર ખરીદવા માંગતા હોય એ અરજી પત્રકની સાથે અમુક રકમ ભરી અને કંપનીને આપી દે છે. ત્યાર પછી આવે છે નંબર 4. લોકો અરજી પત્રકમાં અરજી કરે કેટલા ડિબેન્ચર ખરીદવા છે, એને ગુણ્યા કેટલી ડિબેન્ચર દીઠ રકમ છે અને ટોટલ રૂપિયા કેટલા એને ચૂકવ્યા છે. પણ જ્યારે ડિબેન્ચર ખરીદવા માટે લોકો આગળ આવે, અરજી પત્રક ભરે, કંપનીને આપે તો એની સાથે પૈસા પણ આપે છે. તો એ પૈસા ક્યાં રાખવા, અહીંયા રોકડ વ્યવહાર હવે પાબંદી છે. તો એ પૈસાને જમા કરવા માટે આપણી પાસે હોવું જોઈએ બેંકમાં ખાતું. તો ત્યાર પછીનું જે સ્ટેપ છે એ છે કે ડિબેન્ચર ખરીદવા માટે લોકો અરજી ફોર્મ ભરે છે તો એની સાથે જે નાણાં આવે એ નાણાંને જમા કરવા માટે દરેક કંપનીએ પોતાનું શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું ફરજિયાત છે. એટલે કોઈ એવી બેંક નહીં કે જે શેડ્યુલ્ડ ન હોય, નોંધાયેલી ન હોય. નોંધાયેલી બેંક હોય સરકારી ચોપડે, એવી બેંકમાં એને ખાતું ખોલાવવું ફરજિયાત છે. અને ડિબેન્ચર ખરીદવા માટે જેટલી અરજી આવી હોય એ અરજીની સામે આપણે કેટલા ડિબેન્ચર વધુ આપી શકીએ છીએ તો એની મર્યાદામાં ડિબેન્ચરની વહેંચણી કરવાની છે. દાખલા તરીકે 2 જણા છે એને અરજી આપણને કરી, એ નામના વ્યક્તિએ 50 ડિબેન્ચર ખરીદવા માંગે છે, બી નામનો વ્યક્તિ પણ આપણી પાસેથી 50 ડિબેન્ચર ખરીદવા માંગે છે. એટલે ટોટલ ડિબેન્ચર 100 ની માંગ થઈ, 100 ડિબેન્ચરની માંગ થઈ, પણ આપણે બહાર પાડીએ છીએ માત્ર ને માત્ર 80 ડિબેન્ચર. આપણી પાસે 80 ડિબેન્ચર બહાર પાડવાની જ મંજૂરી છે એ કંપની રજિસ્ટ્રારે આપી છે. તો આપણે 100 ડિબેન્ચર બહાર પાડી શકતા નથી. એટલે અહીંયા ડિબેન્ચર ખરીદીની સંખ્યા 100 છે પણ આપણે બહાર પાડેલ ડિબેન્ચરની સંખ્યા 80 છે. તો આપણે બંને વ્યક્તિઓને 50-50 ડિબેન્ચર આપી શકશું નહીં. તો અહીંયા 80 ડિબેન્ચર બહાર પાડીએ છીએ, માન લો કે 2 જ વ્યક્તિ અરજી કરી છે તો બંનેને આપણે સરખે હિસ્સે જો ધારીએ તો 40-40 ડિબેન્ચર છે એની વહેંચણી કરી શકીએ અને એ 40 ડિબેન્ચર પૂરતા નાણાં આપણે આપણા શેડ્યુલ્ડ બેંકના ખાતામાં જમા રાખી શકીએ. જો વધુ ભર્યા હોય તો એને આપણે પાછા આપી દેવાના થાય. ત્યાર પછી 5મો મુદ્દો છે કંપની ધારા 2013 મુજબ ઓછામાં ઓછું 90% ભરણું ભરાવું જરૂરી છે. સબસ્ક્રિપ્શન છે એ 90% થયેલું હોવું જોઈએ. ભરણું એટલે શું, સબસ્ક્રિપ્શન એટલે શું? ભરણાનું અંગ્રેજી થાય સબસ્ક્રિપ્શન. અહીંયા વાત છે લઘુત્તમ ભરણાની, ઓછામાં ઓછું 90%, પણ 90% થી નીચે તો નહીં જ.
ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે ડિબેન્ચર છે એ 100 રૂપિયાના આપણે બહાર પાડ્યા. અહીંયા સંખ્યાની વાત નથી, 100 રૂપિયાના આપણે ડિબેન્ચર બહાર પાડ્યા. હવે કંપની દ્વારા 2013 માં એક પ્રોવિઝન છે, જોગવાઈ છે, એવું કહે છે કે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો તમારી પાસે 90% રકમ ઓછામાં ઓછી આવવી જોઈએ. ક્યારે આવે? તો કે લોકોએ 90% રકમ જેટલા ડિબેન્ચરની આપણી પાસે ઓછામાં ઓછી માંગ કરી હોય તો અહીંયા 90% રકમ એટલે 90 રૂપિયા થાય. આ 90 રૂપિયાને લઘુત્તમ ભરણું કહેવાય. એટલે કે જ્યારે તમે ડિબેન્ચર બહાર પાડો તો ઓછામાં ઓછા 100 રૂપિયામાંથી 90 રૂપિયા તમને મળવા જોઈએ. 10 રૂપિયા કદાચ ન મળે તો વાંધો નથી, નહીં તો અહીંયા ડિબેન્ચરની વહેંચણી છે એ રદ થઈ જાય. તો લઘુત્તમ ભરણું એટલે 100 રૂપિયાના ડિબેન્ચરે 90 રૂપિયા તમને મળવા જોઈએ. પણ જો 90 રૂપિયાથી 1 પૈસો પણ ઓછો મળે તો એ લઘુત્તમ ભરણું છે એ રદ થવાને પાત્ર રહે છે. એટલે અહીંયા ઓછામાં ઓછું લઘુત્તમ ભરણું 90% ભરાવવું જોઈએ. એનાથી વધુ ભરાય તો કોઈ પ્રશ્ન નથી. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે કે કંપની પૂરેપૂરી રકમ એક સાથે મંગાવીને અથવા હપ્તે રકમ મંગાવીને ડિબેન્ચર બહાર પાડી શકે. એ કંપનીની જરૂરિયાત ઉપર ડિપેન્ડ છે. કંપનીને એમ થાય કે આપણે પૂરેપૂરા રૂપિયાની જરૂર છે, 5 લાખના ડિબેન્ચર બહાર પાડતા હોય તો કંપનીને એમ થાય કે આપણે 5 લાખ રૂપિયાની એકી સાથે જરૂર પડવાની છે, તો કંપની ક્યારેય હપ્તે રકમ મંગાવીને ડિબેન્ચર બહાર પાડશે નહીં. કંપની શું કરશે? માનો કે 100 રૂપિયાનો એક ડિબેન્ચર હોય તો એ 100 રૂપિયા એકી સાથે મંગાવી લેશે, હપ્તા નહીં, તો એને પૂરેપૂરી રકમ પ્રાપ્ત થશે. પણ જો કંપનીને કંપનીએ વિચારેલું હોય કે આપણે 100 રૂપિયા પૂરેપૂરા જરૂર નથી, આપણે જેમ જરૂર પડશે એમ ડિબેન્ચર હોલ્ડરો પાસેથી રૂપિયા મંગાવતા જશું, તો કંપની સૌથી પહેલા એ જે મૂળ કિંમત છે 100 રૂપિયા એનું વિભાજન કરી નાખે. 20 રૂપિયાનો પ્રથમ હપ્તો, પછી 30 રૂપિયાનો બીજો હપ્તો અને 50 રૂપિયાનો ત્રીજો હપ્તો. માનો કે 3 હપ્તામાં રકમ વિભાજિત કરી. ઘણી કંપની એવી હોય કે એને 5 હપ્તામાં ટુકડા કરી નાખે 100 રૂપિયાના, તો એના 5 હપ્તામાં એ રકમ પૂરી થશે. તો અહીંયા હપ્તે રકમ છે એ કંપની મંગાવી શકે છે, કારણ કે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને. તો એનો ઉલ્લેખ પણ સંચાલક મંડળે પોતાના ઠરાવમાં ફરજિયાતપણે કરવો જોઈએ. અને જો એ ઉલ્લેખ ન હોય તો એકી સાથે પૂરેપૂરી રકમ મંગાવવી પડે છે. અને હપ્તે મંગાવવાની હોય તો ઉલ્લેખ કરવો પડે કે ડિબેન્ચર છે એની રકમ હપ્તે મંગાવવામાં આવશે અને એના હપ્તાનું વિવરણ ડિસ્ક્રિપ્શન પણ દર્શાવવું પડે કે પ્રથમ હપ્તો અરજી વખતે 20 રૂપિયા લેશું, બીજો હપ્તો ડિબેન્ચર મંજૂરી વખતે 30 રૂપિયા લેશું અને આખરી અને છેલ્લો હપ્તો છે એ 50 રૂપિયા લેશું. તો આ 3 હપ્તામાં 100 રૂપિયાને વિભાજન કરવાના હોય તો એનું ડિસ્ક્રિપ્શન પણ બતાવવું પડે. ત્યાર પછી 7મો મુદ્દો છે કે હવે માની લો કે આપણી પાસે લોકોએ અરજી કરી, અરજીની સાથે આપણને પૈસા પણ આપી દીધા, એ પૈસા આપણા શેડ્યુલ્ડ બેંકમાં જમા થયા. હવે આપણી પાસે અરજી આવી, પણ એવું તો નથી કે જેટલી અરજી આવી એ બધાને આપણે શેર આપી શકશું, એવું નહીં બને. કે ડિબેન્ચર આપી શકશું, એવું ક્યારેય નહીં બને. આપણી પાસે 80 ડિબેન્ચર હોય પણ લોકો ખરીદવા માંગે છે, એનો સરવાળો કરો તો એ ડિબેન્ચર 80 કરતા વધી જાય અને 100 થતા હોય. માની લો કે બે વ્યક્તિઓએ ડિબેન્ચર ખરીદવા માટે અરજી કરી. એમાં એ નામનો વ્યક્તિ અને બી નામનો વ્યક્તિ. એ નામના વ્યક્તિએ 50 ડિબેન્ચર માંગ્યા અને બી નામના વ્યક્તિએ પણ 50 ડિબેન્ચર માંગ્યા. પણ આપણી પાસે ડિબેન્ચર માત્ર 80 છે, તો આપણે 80 ડિબેન્ચર માંથી આને 40 આપશું, અથવા માની લો કે આને પૂરેપૂરા 50 ડિબેન્ચર આપ્યા અને આને આપણે 30 ડિબેન્ચર આપ્યા. આવું પણ બની શકે રેન્ડમલી જ્યારે ફાળવણી થાય ત્યારે. તો અહીંયા બંનેને, એ અને બી બંનેને આપણે ડિબેન્ચર મંજૂર કરીને આપ્યા છે, તો એને એ બંને વ્યક્તિઓ ડિબેન્ચર હોલ્ડર કહેવાશે.
તો એ બંનેને ડિબેન્ચર મંજૂર થયા એટલે આપણે એને મંજૂરી પત્ર મોકલવો પડે, એને જાણ કરતો એક પત્ર મોકલવો પડે કે તમે કરેલી અરજીની સામે, એટલે કે તમે 50 ડિબેન્ચરની અરજી કરી, એની સામે કંપનીએ તમને 50 ડિબેન્ચર ફાળવ્યા છે, આપ્યા છે. તો એ ફાળવ્યા હોય તો એના 50 ડિબેન્ચરના રૂપિયા, 50 ડિબેન્ચરના જેટલા રૂપિયા થાય એ કંપની છે એ પોતાના ખાતામાં જમા રાખશે. જ્યારે બી નામનો વ્યક્તિ છે એના 50 ડિબેન્ચરની એને માંગણી કરી પણ કંપનીએ એને મંજૂર કર્યા છે, પણ 30 ડિબેન્ચર મંજૂર કર્યા છે, તો એને મંજૂરીનો પત્ર પણ મોકલશું અને એની અંદર દર્શાવેલું હશે કે આપે 50 ડિબેન્ચરની માંગણી કરી, એની સામે અમે 30 ડિબેન્ચર છે એ આપને ફાળવેલા છે, મંજૂર કરેલા છે, જેની જાણ થવા સારું. તો બી નામના વ્યક્તિએ અરજી કરી હશે ત્યારે 50 ડિબેન્ચરના રૂપિયા કંપનીને આપ્યા હશે અને એ શેડ્યુલ બેંકના ખાતામાં જમા હશે. પણ કંપની એને 30 ડિબેન્ચર આપે છે તો બાકીના 20 ડિબેન્ચર આપી શકતી નથી, તો એ 20 ડિબેન્ચરના નાણાં ફરીથી બી ને પાછા આપી દેશે અને રાખશે માત્ર 30 ડિબેન્ચરના નાણાં. એટલે બંનેને મંજૂરી પત્રો મોકલવામાં આવશે. હવે માની લો કે સી નામનો વ્યક્તિ છે, એ સી નામના વ્યક્તિએ પણ આપણે ધારી લઈએ કે 50 ડિબેન્ચરની અરજી કરી હતી પણ એને 0 ડિબેન્ચર મળે છે, એટલે કે કંપની સી નામના વ્યક્તિને એક પણ ડિબેન્ચર આપી શકતી નથી. તો સી નામના વ્યક્તિએ 50 ડિબેન્ચરની અરજી કરી પણ કંપનીએ એક પણ ડિબેન્ચર એને આપી શકી નહીં, તો કંપની સી નામના વ્યક્તિને દિલગીરી પત્ર મોકલશે, માફી પત્ર મોકલશે અને એમાં દર્શાવ્યું હશે કે આપે 50 ડિબેન્ચર ખરીદવા માટે કરેલ અરજીની સામે કંપની આપને એક પણ ડિબેન્ચર મંજૂર કરી શકી નથી, એ બદલ અમે દિલગીરી અનુભવીએ છીએ. એવો એક લેટર એને મોકલવામાં આવશે જેને આપણે દિલગીરી પત્ર તરીકે ઓળખીએ છીએ. અને એની સાથે 50 ડિબેન્ચરની જ્યારે એને અરજી કરી હતી ત્યારે એને 50 ડિબેન્ચરની રકમ પણ કંપનીને આપી છે અને એ કંપનીના શેડ્યુલ બેંકના ખાતામાં જમા છે. હવે એને એક પણ ડિબેન્ચર નથી આપી શકતા તો એ 50 ડિબેન્ચરના આપેલા રૂપિયા આપણે સી નામના વ્યક્તિને પાછા આપી દેવા પડે. એટલે 50 ડિબેન્ચરની રકમ જે છે એ સી નામના વ્યક્તિને પરત કરવી પડે અને એ કરે છે કંપની સેક્રેટરી. તો અહીંયા 7મો મુદ્દો છે એ આપ સમજી ગયા હશો. ત્યાર પછી આવે 8મો મુદ્દો. હવે કંપની છે એના સંચાલકો ડિબેન્ચર કયા પ્રકારે બહાર પાડવા માંગે છે અને કેવી રીતે બહાર પાડવા માંગે છે એ સંચાલકો નક્કી કરે છે. જો સંચાલકો મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડવા માંગતા હોય તો એ કિંમતે પણ બહાર પાડી શકે. સંચાલકો પ્રીમિયમે પણ ડિબેન્ચર બહાર પાડી શકે, ડિબેન્ચર વટાવે પણ બહાર પાડી શકાય. 100 રૂપિયા મૂળ કિંમત હોય એમાંથી 2 રૂપિયા ઓછા લે એટલે 98 રૂપિયાથી એ ડિબેન્ચર બહાર પાડે તો 2 રૂપિયા છે એ વટાવ ગણાય. તો ડિબેન્ચર મૂળ કિંમતે, પ્રીમિયમે કે વટાવે એમ કોઈ પણ રીતે બહાર પાડી શકાય છે. પણ પ્રીમિયમ કે ડિબેન્ચર છે એ માત્ર સંચાલકો નક્કી કરે છે. સંચાલકો નક્કી કરે છે એનો અર્થ કે સંચાલક મંડળની સભા નક્કી કરે છે અને સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર પ્રીમિયમે બહાર પડાતા હોય તો કેટલા રૂપિયા પ્રીમિયમ રાખવું, વટાવે બહાર પડાતા હોય તો વટાવ ડિબેન્ચર દીઠ કેટલો રાખવો એનો ઠરાવ કરવામાં આવતો હોય છે. ડિબેન્ચર છે એ વટાવે બહાર પાડી શકાય પણ શેર ક્યારે વટાવે બહાર પાડી શકાતા નથી. એમાં એક જ અપવાદ છે, સ્વેટ ઇક્વિટી શેર. સ્વેટ ઇક્વિટી શેર જ વટાવે બહાર પાડી શકાય. સ્વેટ ઇક્વિટી શેર સિવાયના જેટલા શેર્સ છે એ વટાવે બહાર પાડી શકાતા નથી. સ્વેટ ઇક્વિટી શેર એટલે બીજું કંઈ નહીં પણ એ કંપનીના કર્મચારીઓને આપવામાં આવતા ઇક્વિટી શેર એ જ ખાલી વટાવે બહાર પાડી શકાય છે. પણ જાહેર જનતાને જ્યારે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવતા હોય તો એવા શેર ઉપર વટાવ આપી શકાતો નથી. તો અહીંયા 8 પ્રકારે 8 જે મુદ્દા છે એ મુદ્દાઓ ડિબેન્ચર બહાર પાડવાની વિધિની અંદર સમાવિષ્ટ થાય છે. અહીંયા આ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ.